આજનો આપનો ટોપિક છે ધોરણ 8 ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ। તો સૌ પ્રથમ આપણે વર્ગની ચર્ચા કરીશું। વર્ગ એટલે શું? એટલે કે કોઈ પણ એક સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા આપણને વર્ગ મળે છે। ઉદાહરણ તરીકે લઈએ કે 1, તો 1 ને 1 જોડે ગુણતા તો તેનો વર્ગ મળે છે। તો 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ, એટલે 1નો વર્ગ આપણને 1 જ મળે છે। તેવી જ રીતે લઈએ 2નો વર્ગ, તો 2 ગુણ્યા 2, 2નો વર્ગ એટલે 2નો 2 વખત ગુણાકાર, તો 2 2 4। તેવી જ રીતે 3નો વર્ગ, તો 3 ગુણ્યા 3 એટલે 3 તારી 9। તેવી જ રીતે 4નો વર્ગ, 4 ગુણ્યા 4 એટલે ચોખ્ખું ચોખ્ખું 16। તેવી જ રીતે 5નો વર્ગ એટલે 5નો પણ 2 વખત ગુણાકાર, 5 5 25। તેવી જ રીતે 6નો વર્ગ લઈએ તો 6 ગુણ્યા 6 છાયું છાયું 36। 7નો વર્ગ 7 7 49। 8નો વર્ગ 8 64। તેવી જ રીતે 9નો વર્ગ લઈએ 90 90 81। અને 10નો વર્ગ લઈએ તો 10 ગુણ્યા 10, 10નો 2 વખત ગુણાકાર, 10 દાન 100। તો અહીં આપણે જોયું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે સંખ્યાનો 2 વખત ગુણાકાર। હવે આપણે જોઈએ કે 1 થી 10માં આપણને વર્ગ મળે છે। 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 16, 25, 36, 49, 64, 81 અને 100। તો આ બધી જ સંખ્યાઓ તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। આ બધી જ સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહીએ છીએ। અને 1 થી 100 સુધીમાં આપણને 10 પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે। 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100। આ બધી જ સંખ્યાઓ તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। હવે જોઈએ તેના ગુણધર્મો। તો સૌ પ્રથમ આપણે 1 થી 10ના વર્ગ લખ્યા, તેમાં 1 થી 10ના વર્ગમાં 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 આવે છે। તો આપણે જોઈશું કે અહીં પૂર્ણવર્ગ સંખ્યાઓનો એકમનો અંક અહીં 1 આવે છે, 4 આવે છે, 2 અને 3 આવતા નથી, 5 આવે છે, 6 આવે છે, 7 અને 8 પણ નથી આવતા, 9 આવે છે અને 0 પણ આવે છે। તો પૂર્ણવર્ગ સંખ્યાઓનો એકમનો અંક આપણને કયો મળતો નથી, એટલે કે પૂર્ણવર્ગ સંખ્યાઓનો એકમનો અંક 1, 2 નથી મળતો, 3, 7 અને 8 આ 4 સંખ્યાઓ, આ 4 અંકો મળતા નથી। પૂર્ણવર્ગ સંખ્યાઓમાં 2, 3, 7 અને 8 એકમનો અંક હોઈ શકે નહીં। તો આપણને એક ઉદાહરણ લખવામાં આવે કે 777 તે પૂર્ણવર્ગ છે। તો અહીં આપણે સૌ પ્રથમ એકમનો અંક જોઈશું। તો એકમનો અંક 7 છે, તો પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 7 હોય તેવી કોઈ પૂર્ણવર્ગ સંખ્યા મળે નહીં। આવી જ રીતે 7, 8, 2 અને 3 આ પૂર્ણવર્ગ સંખ્યાઓમાં આવતી નથી। ત્યારબાદ બીજો એક નવો ગુણધર્મ જોઈએ। મિત્રો, આપણે 5નો વર્ગ કર્યો, 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 બરાબર 5 5 25 થાય। તેવી જ રીતે 15નો વર્ગ કરીએ તો 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15 કરીએ તો આપણને 225 મળે છે। તેવી જ રીતે 25નો વર્ગ કરીએ તો 25 ગુણ્યા 25 તો આપણને 625 મળે છે। તેવી જ રીતે આપણે 10નો વર્ગ જોઈએ તો 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 બરાબર 10 દાન 100। 100નો વર્ગ કરીએ તો 100 ગુણ્યા 100 બરાબર 1 1 1 અને 4 0, 1 2 3 અને 4। તેવી જ રીતે 1000નો વર્ગ કરીએ તો 1000 ગુણ્યા 1000 બરાબર
1 એકા 1 અને 6 મીંડો 1 2 3 4 5 અને 6. તો મિત્રો અહીં આપણે આ ગુણધર્મમાં યાદ રાખીશું કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકમ અને દશકનો અંક 25 મળે છે. જો 5નો વર્ગ કર્યો તો આપણને 25 મળે છે. 15નો વર્ગ કર્યો, એકમનો અંક 5 છે તો પણ આપણને લાસ્ટમાં 25 મળે છે. 25નો વર્ગ કર્યો તો પણ આપણને લાસ્ટમાં 25 મળે છે. તેવી જ રીતે 35નો વર્ગ કરીએ તો પણ આપણને લાસ્ટમાં 25 જ મળશે. 35 ગુણ્યા 35 લઈએ તો 5 5 25 અને 3 ચોક 12, 1225 મળે છે. આવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમ અને દશક એટલે કે લાસ્ટ બે સંખ્યાઓ 25 મળે છે, લાસ્ટ બે અંકો. તેવી જ રીતે આપણે 10નો વર્ગ કરીએ તો 10ના વર્ગમાં 0 છે, તો જે સંખ્યામાં એક શૂન્ય હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યામાં છેલ્લે બે અંકો 2 શૂન્ય મળે છે. તેવી જ રીતે 2 શૂન્યવાળાનો વર્ગ કરીએ તો આપણને 4 શૂન્ય મળે છે. 3 શૂન્યવાળાનો વર્ગ કરીએ તો આપણને 6 શૂન્ય, એટલે કોઈપણ શૂન્યમાં કોઈપણ સંખ્યામાં જેટલા શૂન્યો હોય તેનો વર્ગ કરતાં તે શૂન્યો ડબલ થઈ જાય છે. 1ના 2, 2ના 4, 3ના 6, 4ના 8 આવી જ રીતે આપણને મળે છે. ત્યાંથી આપણે પાછા આવીએ તો આપણે 1નો વર્ગ કરતાં આપણને 1 મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તેનો વર્ગ કરતાં આપણને 1 મળે છે. આપણે 11નો વર્ગ કરીશું તો પણ 121 એટલે 1 જ મળશે. અને 9નો વર્ગ કરતાં આપણને 81 એટલે કે એકમનો અંક 1 મળે છે. અને 19નો વર્ગ કરીશું આપણે તો પણ આપણને 361 એટલે એકમનો અંક 1 મળશે. તો તેના પરથી આપણે કહી શકીએ કે કોઈપણ સંખ્યાનો એકમનો અંક 1 કે 9 હોય, કોઈપણ સંખ્યાનો એકમનો અંક 1 કે 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 1 જ મળે છે. એટલે કે 1 કે 9 વાળી એકમના અંકવાળી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 જ મળશે. તેવી જ રીતે જોઈએ તો 2નો વર્ગ કરીએ તો 2 દુ 4 અને 8નો વર્ગ કરીએ તો 8 64. તો 2નો વર્ગ અને 8નો વર્ગ તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક એ 4 મળશે. તો 2 કે 8 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2 કે 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 4 જ મળે છે. તેવી જ રીતે આપણે 3નો વર્ગ કરીએ તો 3 તાલી 9 અને 7નો વર્ગ કરીએ તો 7 7 49 તે પણ 9 મળે છે. તો જે સંખ્યાનો એકમનો અંક 3 કે 7 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 9 જ મળે છે. તેવી જ રીતે ચોકું 16 એટલે 4નો વર્ગ કરીએ તો ચોકું 16 અને 6નો વર્ગ કરીએ તો છાયું 36. તો 4 જે સંખ્યાનો એકમનો અંક 4 કે 6 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 6 મળે છે. એટલે કે અહીં આપણે ગુણધર્મ શીખ્યા કે કોઈપણ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5, 0, 1, 4, 6 અને 9 મળે છે. એટલે કે 1, 4, 5, 6, 9 અને 0. એટલે કે અહીં એકમના અંકમાં આપણને 2, 3, 7 કે 8 મળતા નથી. તો
આપણે ગુણધર્મો જોયા. હવે કેટલીક પેટર્ન આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.